સુરત શહેરમાં ફરી રખડતા ભટકતા કૂતરાનો આતંક જોવા મળ્યો છે। ઘર આંગણે રમતી 2 વર્ષની માસૂમ બાળકીને રખડતા કૂતરા નિશાને લીધી હતી। બાદમાં કપડના ભાગે બચકું ભરી લીધું હતું, જેથી બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં તેમને 3 જેટલા ટાંકા આવ્યા છે। સુરતમાં વારંવાર રખડતા કૂતરાઓનો આતંક સામે આવે છે, ત્યારે પાંડેસરામાં માત્ર 2 વર્ષની માસૂમ બાળક પર રખડતા કૂતરાએ હુમલો કર્યો હતો। વાત એમ છે કે પાંડેસરામાં કૈલાસ ચોકડી ખાતે આવેલા શાંતિનિકેતન નગરમાં રહેતા રાહુલ મોરિયાની 2 વર્ષીય દીકરી પર રખડતા કૂતરાએ હુમલો કર્યો હતો। બાળકી હાથમાં બિસ્કિટ લઈ ઘર બહાર દાદર પરથી નીચે ઉતરી રહી હતી, તે દરમિયાન રખડતા કૂતરાએ હુમલો કર્યો હતો। માસૂમ બાળાના મોઢા પર, આંખની પાપણની ઉપર, કપાળ પર રખડતા કૂતરાએ બચકા ભર્યા હતા, જેથી બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। તો અંગે બાળાના પિતા રાહુલ મોરિયાએ કહ્યું હતું કે મારી દીકરી બહાર રમી રહી હતી, તે રખડતા કૂતરાએ તેની પર હુમલો કરતા કપડના ભાગે 3 જેટલા ટાંકા આવ્યા હતા। એસએમસીમાંથી કોઈ જ આવતું નથી, જોકે વારંવાર ફરિયાદ કરે તો રખડતા કૂતરાને પકડી જાય છે અને ત્યારબાદ છોડી દેવામાં આવે છે। ટૂંકા સમયમાં 3 લોકો પર રખડતા કૂતરાએ અહીંયા હુમલા કર્યોનું પણ જણાવ્યું હતું, જેને લઈને રખડતા કૂતરાનું રસીકરણ થતું ન હોવાને પણ આક્ષેપ કરાયા છે। આ રખડતા ભટકતા કૂતરાએ અટકાવવામાં નહીં આવે તો એ તો હુમલા જ કરતા રહેશે। આજે મારી સાથે થયું, કાલે કોઈ બીજાની સાથે પણ નિશાને લેશે, જેથી આ मामले कायदेसर नक्कर कार्यवाही करवानी मांग કરવામાં આવી રહી છે। मोरिया राहुल नाम है मेरा। मेरी बच्ची बाहर खेल रहे थे, कुत्ते ने उसके ऊपर हमला कर दिया। सिर्फ 2-3 टाके आए हुए हैं, ये साइड पूरा कट गया है, पूरा उसने निकाल दिया काट के। एसएमसी वाले आते ही नहीं है, सुनने में आ रहा आए थे, पकड़ के लेके गए थे, फिर छोड़ दिए। और उसने 2-3 लोग को हमला किया हुआ है, कोई सुनवाई नहीं है। आपके थ्रू देखते हैं अगर कोई सुनता है तो। सरकार से यही मांगे उन लोगों को थोड़ा नियंत्रण करें, और क्या पकड़ें उसको, इंजेक्शन लगाएं। हाँ, कल किसी और के साथ भी हो सकता है, हो ही रहा है ना। अभी वो फिर बाहर ही घूम रहा है, वो कोई सुनवाई नहीं है। સુરતમાં રખડતા ભટકતા શ્વાનો એટલે કે કૂતરાનો આતંક યથોય તેમ પાંડેસરામાં દાદર પરથી બિસ્કિટ લઈ ઉતરી રહેલી બાળક પર શ્વાને હુમલો કરતા બાળકને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।